આપણા વડવા જતા રહ્યા પણ ઈ વડવાનું નામ ઈ દુઃખની વાત દેવી સાંભળે તા દેવીને ક્યાલાશ આવે ઈ સમયની વાતો દેવીને સાંભળે હો અને ઈ સમયથી દેવીની વાત કરો ને તા દેવી જાગૃત થાય કે આ જગ્યાની માલપા મારો રૂપલાનું નામ લીધું આ જગ્યાની માલપા મારા રામજીનો વ્યવહાર ગૌરાયો આ જગ્યાની માલપા મારી હજુડીનું કાશીનું મારી આગળ વાંચ્યું આલુ ક્યાલાશ મેરડી પાવાની દેવી આ હવા લાખ પંખેડાની માલપા કોઈ દુઃખી જો રવા દો કોઈને વૈશ્ય વાહું પડવા દો તો મને ક્યાલાશ મેરડી પાવાની દેવી તાજમ નથી હો બાપ સુખિયાની વાતું સુખિયો જાણે દુખ્યો દુખ્યાની વાત જાણે સુખિયો સુખિયાની વાત જાણે બાપ પણ દુખ્યો માણો હોય ઈ દેવી દેવી જખે હો સુખિયામાં દુખ્યામાં આટલો ફેર છે દુખ્યો હોય ને ઈ દેવી દેવી જખે હો બાપ બાપના વ્યવહાર નો જખે ચાંદઈ ચાંદઈ મરી અંગાલ ટોપલી લઈને મારા બસડાને પાંખમાં લઈ ધરતીના ચાર છેડાની માલપા આંટો મારી ધરાય હાંભળ હાંભળ મારા ભૈલા ધરતીની માલપા તારી વાર્તા ગવાય હે મારા ભૈલા લધુડા તું ગમે તે મારો પીર્યો છો મારો બાપનો દીકરો છો તારા આશરે આવીશ આ ધરતીની માલપા તારી વાત ગવાય તો દુખિયાનું દુઃખ ભાંગશે તો એની સબસીની માલપા જેતમાલ દગાવડી મારી હજુડી ના પોકાર ભગવાન મંગળિયા નથુડા રેવલાનો વ્યવહાર બેઠો કોઈ કહેવાની રચની છે ને મારા બસડા છે ને આ ત્રણ પંખીડા છે કહેવાની રચની છે ને સાંભળશો પણ હાથમાં નબળું પાણી લગતા છોડીશ નહીં હો બાપ બાપ લધુડાએ કે મારી બેન હાસી પણ લાય હું ગ્યાલડી મેલડીને પૂછું શું કહે છે તેથી મારા બાપ લધુએ 52 પનાની સોપડીની માલપા કાપડિયાની જગતની માલપા પાટ નખાણો બાપ તેથી આ દોધારા પંખીડા નાના નાના બસડા ટપુભાઈ નારસિંહભાઈ પરસોત્તમભાઈ નાના નાના બસડા હો બાપ હાંભળજે ગેલડી મેલડી મારી પાવાની દેવી હાંભળ હાંભળ મારા બાપ રામજી રાજી તેથી 52 પનાની સપ્તમાં 52 પનાની સોપડીની માલપા મારી ગેલડી મેલડી પાવાની દેવી બોલી હો બાપ હાંભળ મારા લધુડા એકદી મારી ગેલડી મેલડી પાવાની દેવીના કાયદાની માલપા અધૂરી બોલી રાખીને મારો રૂપલો જતો રહ્યો મારો વાલો જતો રહ્યો મારો ગોવિંદો જતો રહ્યો આ ત્રણ અધ્રોપરીમાં છે રૂપા દાદા વાલા દાદા અને ગોવિંદ દાદા
ત્રણ અધોપરીમાં હું ગ્યાલરી મેરડી અને અધોપરી ભાગું પણ મારી રૂપલાની બોલી કોણ પાવે બાવન પન્નાની સોપડીમાં તેરી મારા બાપ લખુડાએ કીધું કે જો તારે બોલી પવાવી હોય તો અસલના કાયદા એક દી જગમાલ વાહણ પાસે ખાંડિયો કટાર ખાંડિયા કટારનું તેજ ઈ કાયદાની માલિકા અને વાવડીની જગતની માલિકા જઈને ઉભા રહ્યા હો બાપ લધુ દાદા હજુમા અને આ ત્રણ દીકરા ટપુભાઈ નાથસિંહભાઈ પરસોત્તમભાઈ વાવડીની જગતની માથે જઈને ઉભા રહ્યા હો બાપ રૂપલાની વસ્તી અત્યારે વાવડીની જગતની માલિકા બોલ દેવી પેલા માણા બોલે દેવી પેલા માણા બોલે જગ્યામાં જાવ ને ડાય પણ હોય ઈ બોલે દેવી પેલા માણા બોલે નો દેવીને બોલવા દે નો બાપના વ્યવહારને બોલવા દે અને માણા જ્યારે વહીવટ કરે ને અહીંયા દેવીને પણ અટાશ ના લાગ્યો એટલે કોઈનો જગ્યાની માલિકા ડાય પણ ન કરવું આપણું ડાય પણ પડ્યું રહે આપણું ડાય પણ હાલે નહીં સૈતર મહિનાના 8 મહિનાના તડકા જેમ સૈતર વૈશાખના તડકા હોય અને તડકો તપી અને જ્યાં 8 મહિનાનું જો પાણી પડે ને મીઠો મેં વરે ને સુખિયાય રાજી થાય દુખિયાય રાજી થાય એક બાજુ સદણ ઉગ્યું ને એક બાજુ ખાખરો ઉગ્યો એક વરા બે વરા કહલ તો બધાને મળે કર્મી માણા હોય ઈ નહીં કહલ મળે ધર્મી હોય ઈ નહીં મળે હાસા નહીં મળે ખોટા નહીં મળે કારણ કે બાપનો વ્યવહાર હાસો ખાખરા ને પાણી મળે સજણ ને પાણી મળે બરોબર ખીલી ગયો ખાખરો ખીલ્યો સજણે ખીલ્યું સજણના સાયે હવા લાખ પંખેડા બે આવવા મળ્યા એની વાસ આવી અત્યારે કેટલા પંખેડા જો ત્રણ ગણાયા ને હમણે અત્યારે કેટલા છે એક મારા બાપ સંભુડાની વસ્તીની મારી પાસે જોવો ને એક આ મારા બાપ રૂપલાની વસ્તીમાં જોવો કેટલા પંખેડા એકના જોઈજો સજણ હોય ને એના પંખેડા માય નહીં એની વાસ આવે અને એની વાસે વાસે બધા ભેગા થાય અને ખાખરો હોય ને ના કોઈ ન જાય કારણ કે એની પાસે ખાર છે ખાખરાની પાસે ખાર અહીંયા ધરતી નજીવા થઈ જાય ખાર પડે ને ના ધરતી નજીવા થઈ જાય ખાખરો ખેદ ને ને મજનાજ ભયુની માલ પા ખેદ કરશો ને મજનાજ ની માતે ખેદ કરશો જ્યાં ખેદ ખોને છે જ્યાં ભયુમાં ખેદ થયો અનાજમાં ખેદ થયો હગાની માલ પા ખેદ થયો અહીંયા ધર્મ ઉડણ થઈ જાય બાપ ખાખરા ખેદ કરશો બધી જગ્યાની માલપા થોડું થોડું બધાયને હોય
થોડું થોડું બધાની માલપા હોય કેવું દરિયો મહાજાલ ભર્યો તો મહાજાલ દરિયો ભર્યો તો અને દરિયાની માલપા વેલ સડી વેલ સડીને ઝીણા ઝીણા માછલા રમતું માંડવા મળ્યા આમ ઠેકડા મારે અને જ્યાં ઓંકલું આવ્યું ને ઓંકલું તો ઓલે ઝીણા માછલા ઓંકલામાં બધા ટોળું આખું વળી ગયું તો ઓલો મોટો માછલો હતો ને ઈ વાહે વાહે વળી ગયો પાણી પાછું વળ્યું ઝીણા માછલા પાછા વળ્યા ઓલો મોટો નો વળી ગયો હલવાઈ ગયો એમ આ મારી દેવીનો માજાલ છે મારી માં ગ્યાલડી મેલડી પાવાની દેવીનો માજાલ છે કોઈ કસંગાનો સંગ કરીને આ માજાલ મેળશે ને તો પાછા નહીં વળી શકો અને તમારા ભાગ છે કે 20 વર્ષ સુધી તમે નોખા રહ્યા અને આજ આ માજાલની પાછા માલપા ભેગા વળ્યા ઈ આ દેવીનો પ્રતાપ છે મારા બાપ રામજીરાનો પ્રતાપ છે બાપ નોરે બાપના દીકરાનો જો સમય જતો રહ્યો માન બાપો ગાર કરી કેદી મારા બાપ મધુરાની કલમે બોલી કે લાવો તમારી આ જીવતાની એક હાજરી દો કેદી મારી માં હદુડીની રૂપા દાદાની વાલા દાદાની ગોવિંદ દાદાની મુવાની હાજરી લીધી હો બાપ અને હાજરી લઈ ક્યાં ઊભા રાખો હાજરી બેઠો લઈ તેની હાડા પેણ પંખીડા અને ઈ તે હાવ પાંખો વગેરેના પંખીડા ગ્યાલગી બોલે મારી પાવાની બોલે એ મારી હજુડી સાંભળ તારું કાશીનું નહીં જવા દો તારી વેઠ નહીં જવા દો મને પાવાની દેવીને મને રામજીરાનો ઓળખ ને આ જગ્યાની માલમાં મારા રામજીરાનો વ્યવહાર મારા કરમસિંહનો ધર્મ અને મારી રૂપલાની ગરીબી આ જગ્યાની માલમાં હું પાવાની દેવી પાત્ર મારા ખાંડિયા કટારનું તેજ અસલ શરીરનો નકલ થવા દઉં આ જગ્યાની માલપા 12 ગામની માલપા 13મો ગુંદા વસાવી અને કાશી બનારસ જો ધામ ન બનાવું ગંગાજીનો ઘાટ ન બનાવું ને તો મને રામજીરાની દેવીને મને પાવાની દેવીને ગ્યારંટી મેળવીને તાજીબ કરી છે હો મારી માય કેરી હાડા ત્રણ વજન કર્યા કે આ જગ્યાની મારી મારી શરીર વજન મારી ઢાકણી વજન અને આ ગવ્યો માંડ્યો ને મારા રામજીરાના વ્યવહારમાં ઈ વજન અને એક આ જગ્યાની માલપા જે સુર બાંધ્યો કરમસિંહ દાદાનો ધર્મ ખાંડિયા કટારનો તેજ કરમસિંહ દાદાનો ધર્મ રામજી દાદાનો વ્યવહાર અને રૂપા દાદાની ગરીબી આ વ્યવહાર પાછો આ ચાર હજીવા કરી હું ગ્યાલડી મેલડી પાવાની દેવી અગવતી ગૌને ગાવા દઉં ને નવું ઘાલું નહીં નવું આમાં આવવા દઉં ને જૂનું કાઢું નહીં બાપ આ જગ્યાની માલપા હાડા ત્રણ મારા વજન કરેલા અને આ ગવ્યો માંડ્યો મારા બાપ ટપુ દાદાના હાથથી હો તેથી મારા બાપ 100 મહિનાનો બાહો મારા બાપ ટપુડાના હાથે ગયો મજાનો બાપ તેની મુવાને ગત કરી મુવાની માટલી મંડાણી આ જગ્યાની માલપા મારી ગ્યાલડી મેળડી પાવાની દેવી મારા બાપ રામજીએ ગત કરી રોતાને સાના રાખ્યા બન ગ્યાલડી મેળડી પાવાની દેવી મારી ઉગતાની દેવી સાના રાખ્યા હડપને વદન માંડી તેથી ખાવા કાંઈ નતું આ નાચીલા બોલાવી છે ને આપણે કે નાચીલા કોઈ આવતા નથી નતા આવતા અત્યારે એ દુઃખ ભાંગી નાખ્યું દેવીએ કોઈને કહેવાની જરૂર નહીં પડે તમે આવો એક કહેતા એક બી આ જગ્યાની મારી પાસે કોઈ બી જગ્યાની મારી પાસે નાચની તો તાણ તમને રવા જ નહીં દે સવારે જોવો તમે તારે 1000 હોય અત્યારે સવારે 3000 ન થાય કહેજો કારણ કે મારી દેવીનો પ્રતાપ છે
કોઈ ખાજાના ભૂખ્યા નથી. જોજો અત્યારે પરદેની મારી પાસે એક મિત્રો આવે છે, હું એમનું એક કહું છું કે પરદેમાં કલકત્તામાં મુંબઈમાં દિલ્હીમાં ગમે રહેતા હોય ને, ગમે ના દેવીનું જગન થતું હોય ના, એમને કાને ફરૂકો મળે ને એટલે જાય. શું લેવા જાય કે પરદેની મારી પાસે આપણે દેહમાં આવ્યા છે, એક ખાલી પ્રસાદ કણી મળે તો આપણે બરોબર ક્યારે ભેગા થાવી, ક્યારે આ જગ્યાની માલપા આપણને, આ દેવીની માલપા, આ માંડવાની માલપા આપણે ભેગા ભવીએ છીએ બાપ. અને એવો ભાવ લઈ અને મારી નાચ જ્યારે કહેતી હોય, એક નાનું એવું ઝૂણું લઈ લેવું. કેવું એ મને લઈ જા, એ મારી લઈ જા, મારી લઈ જા, લઈ જા તારા માનવાની માય, એ મારી તારા માનવાની માય. રમો રમો ભાવથી રમો ખાવડિયા પરિવાર, અને મોજ કરો, મોજ કરો બાપ. મોજ હા માતાજી જમે છે એટલે ભાવથી રમો, અને ભાવથી ક્યાં તમને મોજ આવે મને મોજ આવે બાપ. મને વાટલડી જો ગાલી માડી, મને વાટલડી જો ગાલી માડી, મને વાટલડી જો ગાલી, મને વાટલડી જો ગાલી તારા માનવાની માય. માતાજી મારા, માતાજી મારા, માતાજી મારા હૈયા તેરો હાર, માતાજી મારા તમે જાતે હાર. આ મારા સાસોયા પરિવારની મોજ, ખાવડિયા પરિવારની મોજ, ખણિયા પરિવારની મોજ, ખણિયા પરિવારની મોજ. પાવાની દેવી ગેલરી મારા હૈયા, ગેલરી મારા તમે જાતે હાર.
વિધાતા બની મારા બાપ રૂપલાની વસ્તીનો અને મારા બાપ ગોવિંદાની વસ્તીના લેખ લખ્યો. આ નાની નાની દીકરીઓ છે ને એની કવયો છે ને એના કેવા લેખ લખ્યા છે જુઓ. એ જેવા લખજે લેખ માડી લખજે તારા હાથે. અમારા એક ભાઈની ફરમાઈશ છે, પ્રતાપભાઈની ફરમાઈશ છે, જેતમાલ દાદાની આ જગતની માથે એક ફરમાઈશ. એ મારા ધોળા ઘોડાના યશવાર જેતમાલ દાદા આવો ને, મારા ધોળા ઘોડાના યશવાર જેતમાલ દાદા આવો ને.
ભાઈ ટપુભાઈ નું નહીં તોડું રે હું તો નહીં તોડું રે હું તો નહીં તોડું મારી ગેલડી તારું ના હવે હું તો નહીં છોડું દાદા રામજી